ગોંડલ નગરપાલિકાના પાલિકા પ્રમુખ દ્વારા સરકારી ગાડીનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ બાબતે થયેલ વિડીયો બાબત ધોરાજીમાં નગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં આવેલ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ગાડી લઈને આવ્યા હતા એવો વિડીયો થયો હતો વાયરલ વિડીયો અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન। ભાજપના આગેવાન જયસુખ ખેસિયાએ વાયરલ વિડીયો બાબતે આપ્યું નિવેદન। વાયરલ વિડીયોમાં પ્રચાર કરવા આવ્યા હોવાની વાતને પાયા વિહોણી ગણાવી ભાજપના આગેવાનો ધોરાજી લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાની કરી કબૂલાત। આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે। કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ અનેક વખત ફરિયાદો પણ કરી છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને આ ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરી રહી છે। ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યકર્તાઓને મતદારોને ડરાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે ધોરાજી વોર્ડ નંબર 2 ની અંદર ગોંડલ નગરપાલિકાની ગાડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલી અને ત્યાંના સ્થાનિક લોકોએ એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મીડિયા સમક્ષ પણ આપ્યો છે। અમે પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો। એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે। અમે ચૂંટણી પંચ જો આની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો ન્યાયતંત્રનો આશરો લઈ ચૂંટણી પંચ સામે પણ અમે લડાઈ કરવાના છીએ। ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર આ તમામ નગરપાલિકાઓની અંદર તમામ બૂથો ઉપર એક વિડીયોગ્રાફી માટે અમે અમારા કાર્યકર્તાઓને રાખવાના છીએ। ચૂંટણી સમયે બહારના કાર્યકર્તાઓ મતદારોને ધમકાવી ડરાવી મતદાન કરતા અટકાવવાનો પ્રયત્ન કરશે તો એમના વિડીયો ઉતારીને ચૂંટણી પંચ સામે પણ આપવાના છીએ અને એની સામે જે કાંઈ કાનૂની કાર્યવાહી કે લડાઈ કરવાની થતી હશે લડાઈ કરવાની અમારી તૈયારી છે। જયસુખભાઈ, તમારા નામ અને હોદ્દાથી સર્વે। જયસુખભાઈ ઠેસિયા, ભારતીય જનતા પાર્ટી આગેવાન। જયસુખભાઈ, જે રીતે ગઈકાલે એક ભાજપનો છે તે એક સરકારી ગાડી ગોંડલના પ્રમુખ છે તે પ્રચાર અર્થે લઈ આવ્યા હતા તેવો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને આપ શું કહેશો? ગોંડલના ભારતીય જનતા પાર્ટીના લોકો હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાર્ટી તરફથી યોજના મુજબ બધા એકબીજાને પોતાને સગાવાલા ભાઈબંધ દોસ્તારો ઉમેદવારી કરી હોય તો મદદમાં આવતા હોય છે। જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર 9માં એમના સગાને ત્યાં, ત્યાર પછી વોર્ડ નંબર 2માં એમના એક સગા હતા। હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી। કોંગ્રેસ હારી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે। કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય અને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કા ઈવીએમનો દોષ આપશે, કા ચૂંટણી પંચને દોષ આપશે, કાંઈ નહીં કરે અને હારશે તો કોઈને કોઈ બહાને સરકાર ઉપર આક્ષેપો કરશે। જયસુખભાઈ, આ લોકો આવ્યા હતા શું ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા અથવા તો એ ચૂંટણી પ્રચાર અર્થે નહોતા આવ્યા। મેં તમને કીધું ને કે વોર્ડ નંબર 9માં એમના સગાને ઘેરે આવ્યા હતા। ત્યાંથી પેલા એમના ડ્રાઈવરને હતા કે અમારા સગા વોર્ડ નંબર 2માં રહે છે તો સ્વાભાવિક છે ચૂંટણી ચાલુ છે તો અમે કીધું જરા એમને મળતા આવો।